પાસાની અરજીઓ મુદ્દે નાયબ મુખ્યમંત્રીએ નિવેદન આપ્યું છે। ગાંધીનગરમાં મહેસૂલ વિભાગની ચિંતન શિબિરમાં તેમણે નિવેદન આપ્યું। તડીપાર પાસાની અરજીઓ કલેક્ટર પાસે જ આવે છે। અરજીઓ પડી રહે છે અથવા રિજેક્ટ કરાય છે। એકવાર પ્રપોઝલ મોકલનાર અધિકારીને સાંભળવો જોઈએ। હું નથી કહેતો કે 100% અરજી પાસ કરો કે રિજેક્ટ કરો, પણ નિર્ણય કરતા પહેલા પ્રપોઝલ મોકલનાર અધિકારીને સાંભળો। 2 મિનિટ માટે પ્રપોઝલ મોકલનારને સાંભળી લેવો જોઈએ। આનાથી કાયદો વ્યવસ્થાની સ્થિતિમાં સુધાર લાવી શકીશું। આખી ફાઇલ ન વાંચીએ તો તેનો ધ્યેય સમજી શકતા નથી। પાસાની અરજી રિજેક્ટ કરો અને તે ગુનો કરે તો તમે પણ ગુનેગાર છો। મેં જોયું છે કે ઘણીવાર આપણે આટલા બધા લોડના કારણે જે પાસા તડીપારની જે અરજીઓ આપણી પાસે આવતી હોય છે, મારું આપણે એક ખૂબ જ આગ્રહ છે કે તમે એને રિજેક્ટ કે ઓકે કર્યાને બદલે એકવાર એપ્રોપ્રિએટ ઓફિસર્સ જે છે, કારણ કે સમાજમાં દૂષણ ફેલાવનાર લોકોને જો આ પ્રકારે આપણે કંટ્રોલ નહીં રાખશો તો એ ભવિષ્યની અંદર એ ક્ષેત્ર માટે ખૂબ જ દૂષણખોર સાબિત થઈ શકે। મેં એક આંકડા નીકાળ્યો। એ આંકડામાં અનેક જિલ્લાઓ કેવું છે કે તડીપાર અને પાસાની વાત આવે છે, ફાઇલ ક્યાં પડી રાખતા હોય છે, ક્યાં રિજેક્ટ કરી દેતા હોય છે, ખૂબ મોટા પ્રમાણમાં। તમે કરો, યોગ્ય લાગે, પરંતુ નીચે જે બીજા ડિપાર્ટમેન્ટની ટીમે આપણે જે પ્રપોઝલ મોકલ્યું છે એનું કારણ શું છે, એની પાછળનો ધ્યેય શું છે, એ સમજીને રિજેક્ટ કરો તો બરાબર છે। બેસીને મહિનામાં ભલે તમે 2 દિવસ 2 કલાક જ આપો, પણ એ 2 કલાકમાં જે પ્રપોઝલ મોકલે છે એ ઓફિસરને તો સાંભળી લો કે આ કેના માટે આને કંટ્રોલમાં લાવવાનો પ્રયાસ કરે છે। આનાથી ભવિષ્યની અંદર આપણે લોકોને હજી બી વધુ લો એન્ડ ઓર્ડરને મજબૂત બનાવવામાં ફાયદો થશે। હું કહેતો જ નથી કે તમે 100% પાસ કરી લો કે 100% રિજેક્ટ કરી લો કે આમાંથી આટલું કરી લો, પરંતુ તમે એક જવાબદાર વ્યક્તિ તરીકે જ્યારે કોઈને રિજેક્ટ કરો છો પાસા, અને એના પછી જ્યારે એ જ વ્યક્તિ ગુનો કરે છે ને, તો આપણે બી ઇક્વલી જવાબદાર છે, હું 100% માનું।